વેલકમ ટુ પ્લેન જીપીએસસી મિત્રો। આજે આપણે જોશું મૌર્યકાળ। ઠીક છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભગવાન બુદ્ધ ભગવાન મહાવીર વિશે ચર્ચા કરેલી। એની પહેલા આપણે 16 મહાજનપદ વિશે ચર્ચા કરેલી છે। ઠીક છે। આજે આપણે જોશું મૌર્યકાળ વિશે। ઠીક છે। ચાલો, તો આપણે હંમેશા ઇતિહાસને ભણતા પહેલા આપણે હંમેશા એનો સોર્સ કે ભાઈ ક્યાંથી આપણને આ માહિતી મળે છે એની આપણે ચર્ચા કરીએ છીએ। ઠીક છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરશું સ્ત્રોતની। ઠીક છે। તમે બધા જાણો છો કે ભાઈ ઇતિહાસને જાણવાના બે પ્રકારના સ્ત્રોત હોય છે। એકને આપણે કહીએ છીએ સાહિત્યક અને એકને આપણે કહીએ છીએ પુરાતાત્વિક। ઠીક છે। ચલો સમજો, આ સમયે પુરાતાત્વિકની અંદર આપની પાસે આહાત સિક્કા, ઠીક છે, નોર્ધન બ્લેક પોલિશ્ડ વેર કલ્ચર મતલબ કે વાસણો માટીના, ઠીક છે। આ સમયે આપણી પાસે ઘણી બધી મૂર્તિઓ જેની આપણે આગળ ચર્ચા કરશું, મૂર્તિઓની બધાની ઠીક પ્રકારો એના। સ્થાપત્યની અંદર અહીંયા આપણે ઘણા બધા શિલાલેખ, સ્તંભલેખ, ઠીક એ પણ મળશે આપણે। ઘણા બધા મહેલો મળ્યા છે, ઠીક। પાટલીપુત્રના આસપાસ આપણે મૌર્યકાલીન મહેલો, ઠીક, ઘણા એવા શહેરો મળ્યા છે। ઉત્ખનનથી આપણે ઘણી બધી માહિતીઓ મળી છે, ઠીક છે। તો આ બધા કેવા સ્ત્રોત છે? પુરાતાત્વિક સ્ત્રોત છે, ઠીક। આ સમયમાં આપણી પાસે સાહિત્ય સ્ત્રોતનો ઢગલાબંધ કે ને કે બહુ બધા પુષ્કળ માત્રામાં સાહિત્યક સ્ત્રોત મળે છે, ઠીક। એની અંદર આપણી પાસે બે પ્રકાર હશે। જો હું બે પ્રકારમાં આપણે દેશી અને વિદેશી પણ ભાગ પાડી શકીએ છીએ, ઠીક છે, અથવા તો એને ધાર્મિક અને બિન ધાર્મિક પણ ભાગ પાડી શકીએ છીએ, ઠીક છે। તો અહીંયા હું ભાગ પાડીશ ધાર્મિક અને બિન ધાર્મિક સ્ત્રોત, ઠીક છે। ચાલો, હવે ધાર્મિકની અંદર તમે જોશો તો અહીંયા આપણી પાસે બૌદ્ધ ગ્રંથ સૌથી વધુ માત્રામાં જોવા મળશે। કયા જોવા મળશે? બૌદ્ધ ગ્રંથ। અને બૌદ્ધ ગ્રંથની અંદર આપણે જોશું કે શ્રીલંકાની અંદર બહુ બધા ગ્રંથો લખાણા છે। હવે આ જે શ્રીલંકાની અંદર ગ્રંથો લખાણા છે એ લખાણા છે પ્રથમ સદી, બીજી સદી ઈસવીસન પૂર્વમાં, ઠીક છે। અને અહીંયા આપણે ભણીએ છીએ મૌર્યકાળ જે થયો છે ઈસવીસન પૂર્વ બીજી સદીમાં, ત્રીજી સદીમાં। તો અશોકના મૃત્યુના 200-300 વર્ષ પછી, 400 વર્ષ પછી ઇતિહાસ લખાણા છે। તો આ બધા ગ્રંથની અંદર આપણી પાસે છે દિવ્યાવદાન, એના પછી છે મહાવંશ, દીપવંશ, ઠીક છે। આ દિવ્યાવદાનની અંદર જ એક પાર્ટ છે, એની જ એક ગ્રંથ છે જેનું નામ છે અશોકાવદાન। કયું છે? આની અંદરનો એક પાર્ટ અશોકાવદાન, ઠીક છે, જેની ચર્ચા આપણે આગળ કરશું, ઠીક છે। બીજી બાજુ આપણી પાસે જૈન ગ્રંથની અંદર પરિશિષ્ટ પર્વત, અહીંથી આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે માહિતી મળે છે। કોના વિશે માહિતી મળે છે? ચંદ્રગુપ્ત મૌર્ય વિશે, ઠીક। બીજી બાજુ ઘણા બધા આ સમયમાં પુરાણોની પણ માહિતી મળે છે, ઠીક। પુરાણોમાંથી આખા વંશની એક વંશાવલી આપણે જાણવા મળે છે, સમજ પડી? જેમ કે વિષ્ણુ પુરાણ છે, ભગવત પુરાણ છે, ત્યાંથી આપણે ઘણી બધી માહિતી મળે છે। વાયુ પુરાણમાં માહિતી આપવામાં આવેલી છે, ઠીક। તો આ બધા કેવા પુસ્તકો થઈ ગયા? ધાર્મિક, ઠીક, જ્યાંથી આપણે શું મળે છે? મૌર્ય સમયની અંદરની ઘણી બધી માહિતીઓ, ઠીક। એવી રીતના આપણે જો બિન ધાર્મિકની વાત કરીએ તો બિન ધાર્મિકની અંદર આપણે જોશું દેશી અને વિદેશી, ઠીક। દેશીની અંદર અહીંયા આપણી પાસે બેસ્ટ એક્ઝામ્પલ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ઠીક। આ જે કૌટિલ્ય છે એમનું શું આપણી પાસે અર્થશાસ્ત્ર નામનું એક પુસ્તક છે, ત્યાંથી આપણે માહિતી મળે છે। આગળ હું એની ડિટેલમાં ચર્ચા કરીશ, ઠીક। બીજી બાજુ છે વિશાખદત્તની મુદ્રા રાક્ષસ, કોણે લખેલી છે? વિશાખદત્ત, ઠીક। ગુપ્તકાળના સમયની અંદર વિશાખદત્ત નામના એક સંસ્કૃત કવિ થયા છે, એને નાટક લખ્યું છે જેનું નામ છે મુદ્રા રાક્ષસ, ઠીક। આ એક મુદ્રા રાક્ષસ છે જ્યાંથી આપણે કઈ રીતના ચંદ્રગુપ્ત ધનાનંદને હટાવે છે એની માહિતી મળે છે આપણે, ઠીક। વિદેશીની અંદર વાત કરીએ તો આપણી પાસે છે
ઇન્ડિકા, જે કોણે લખી હતી? મેગસ્થનીઝે. સમજ પડી? તો સ્ત્રોતની અંદર આપણી પાસે બે સ્ત્રોત છે, સાહિત્યક સ્ત્રોત અને પુરાતાત્વિક સ્ત્રોત. ઠીક છે? સાહિત્યકની અંદર આપણે બે જોયું, ધાર્મિક અને બિન ધાર્મિક. ધાર્મિકની અંદર બૌદ્ધ ગ્રંથની અંદર દિવ્યાવદાન, મહાવંશ, દીપવંત, અશોકાવદાન ઘણા બધા પુસ્તકો છે. જૈનની અંદર ઘણા બધા પર્વ છે, એમાંનું એક મહત્વનું છે જે છે પરિશિષ્ટ પર્વ. ઠીક છે? બીજી બાજુ પુરાણો, ઠીક છે, જેમ કે વાયુ પુરાણ છે, બ્રહ્માંડ પુરાણ છે, ગરુડ પુરાણ છે, ત્યાંથી આપણે માહિતી મળે છે. ઠીક છે? બિન ધાર્મિકની અંદર દેશી કે ભાઈ ભારતની અંદરના સ્ત્રોત, એની અંદર કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ઠીક છે, વિશાખદત્તની મુદ્રા રાક્ષસ. ઠીક છે? અને બિન ધાર્મિકની અંદર વિદેશી, જેની અંદર આપણે મળે છે ઇન્ડિકા, જે લખાયેલી છે મેગાસ્થની દ્વારા, જે સેલ્યુસિડ સામ્રાજ્યનો એક દૂત હતો, જે ચંદ્રગુપ્તના સમયમાં દરબારી એક રાજદૂત હતો ભાઈ. ઠીક છે? ચાલો હવે એક એક કરતા આને થોડીક આપણે ચર્ચા કરતા જઈએ. બાકી આ બધાની ચર્ચા જેમ જેમ આગળ ભણતા જશો એમ આવતી જશે. તો સૌથી પહેલા ચર્ચા કરું ઇન્ડિકાની. કોની ચર્ચા કરું? ઇન્ડિકાની. તો ઇન્ડિકા લખી છે કોણે? મેગાસ્થનીઝે. કોણ હતો? તો ભાઈ ગ્રીક અથવા તો યુનાની. ઠીક, ઇંગ્લિશમાં આપણે ગ્રીક કહીએ છીએ અને દેશી ભાષામાં આપણા પ્રાચીન સમયથી આપણે યુનાની કહીએ છીએ. આ એ જ યુનાની છે જેને આપણે યવન બી કહીએ છીએ, યવન લોકો. ઠીક છે? તો સેલ્યુસિડ સામ્રાજ્ય હતું. ઠીક છે? તો સેલ્યુસિડ સામ્રાજ્ય એનો રાજદૂત હતો જે ચંદ્રગુપ્તના દરબારમાં હતો. સેલ્યુસિડ એટલે એ સામ્રાજ્ય કે જ્યારે એલેક્ઝાન્ડર આક્રમણ કરે છે, ઠીક છે, સિંધુ નદી સુધી પહોંચે છે, અને જ્યારે એલેક્ઝાન્ડર ત્યાંથી પાછો વયો જાય છે, તો એલેક્ઝાન્ડરના મૃત્યુ પછી એનું જે સામ્રાજ્ય હતું, તે એમાંનું એક સામ્રાજ્ય હતું સેલ્યુસિડ સામ્રાજ્ય. એનો એક રાજા થઈ જશે સેલ્યુકસ. કોણ થઈ જશે? સેલ્યુકસ. તો એનો એક દરબારી વ્યક્તિ હતો જેને રાજદૂત તરીકે ક્યાં મોકલવામાં આવ્યો હતો? ચંદ્રગુપ્તના દરબારની અંદર. ઠીક, તો સ્વાભાવિક વસ્તુ છે કે જે મેગસ્થનીઝ છે એ વધારે કેની ચર્ચા કરશે? પાટલીપુત્રની. કારણ કે ભાઈ રાજદૂત ક્યાં રહે? હંમેશા સેન્ટરની અંદર. સેન્ટર એટલે કે ભાઈ જે રાજ્ય હશે એના કેન્દ્રમાં રહેતો હોય. કેન્દ્ર કે એટલી રાજધાનીમાં. તો અહીંયા આપણે પાટલીપુત્રમાં ઘણી બધી માહિતી મળે છે. ક્યાંથી? મેગાસ્થનીઝની ઇન્ડિકામાંથી. પણ સમસ્યા એક એ છે કે આજ દિન સુધી આપને ઓરિજિનલી ક્યાંય ઇન્ડિકા મળી નથી. ઠીક, ઇન્ડિકા નામનું પુસ્તક આપણે મેળવ્યું નથી. તો પ્રશ્ન એ થવો છે કે ભાઈ ઇન્ડિકા મળી નથી, તો એટલા ટાઈમથી આપણે સાંભળી છે ઇન્ડિકા ઇન્ડિકા ઇન્ડિકા. તો ઇન્ડિકા ક્યાંથી આવી? તો ઘટના એવી છે કે ભાઈ પ્રથમ સેન્ચુરી, મતલબ કે પ્રથમ સદી, ઠીક, સેકન્ડ સદી, એના પછી ઘણા બધા યુનાની લેખકો થઈ ગયા, મતલબ કે પશ્ચિમી લેખકો, કે જેણે પોતાના બુકની અંદર કોનો ઉલ્લેખ કર્યો છે? ઇન્ડિકાનો. કે ભાઈ ઇન્ડિકામાં ફલાણું વસ્તુ કીધેલી છે, ફલાણું વસ્તુ કીધેલી છે. જેમ કે હું ચર્ચા કરું તો ભાઈ સ્ટ્રેબો, એરિયન, આ બધા યુનાની લેખકો છે. પ્લુટોર્ક, ડિયોડોરસ. તો આ બધા એવા લેખકો થઈ ગયા જે પ્રથમ સંધિ ઈસવીસન પૂર્વથી લઈને ચોથી સદી ઈસવીસન સુધીમાં યુનાની લેખકો હતા. તો આ બધાએ પોતાની પુસ્તકની અંદર ઉલ્લેખ કર્યો છે કોનો? ઇન્ડિકાનો. કે ભાઈ ઇન્ડિકામાં મેગસ્થનીઝે ઇન્ડિયા વિશે, મતલબ કે ઇન્ડસ ભારત વિશે આવું લખેલું છે. ઠીક છે? હવે એમાં ઘણી બધી અતિશયોક્તિ પણ લખેલી છે. ઠીક, જેમ કે જે સ્ટ્રેબો છે, સ્ટ્રેબો, ઠીક, એણે પોતાની પુસ્તકમાં લખ્યું છે કે મેગસ્થનીઝ, ઠીક, એવું લખે છે ઇન્ડિયા વિશે કે ત્યાં ભારતની અંદર એવી કીડીઓ હતી કે જે સોનું ખોદીને બહાર લાવતી. શું લઈને આવતી? સોનું ખોદીને બહાર લાવતી. ઠીક, તો જ્યારથી અમે વાંચ્યું છે ત્યારથી હું આવી કીડીઓને ગોતું છું. જો તમને મળે તો એ મને કહેજો. ઠીક, તો આવી વસ્તુ લખી છે. બીજું એ લખ્યું છે, ઠીક, આ બધું પ્લિની, એરિયન ને આ બધાના બુકમાં લખેલું છે કે ભારતની અંદર પૂર્વની તરફ પહાડોમાં રહેતા લોકો એવા હતા કે જેનું નાક જ નહોતું. શું નહોતું? નાક નહોતું. પડી સમજ? ઠીક. પછી એવું બી લખેલું છે કે ભાઈ ત્યાં ઘણા લોકો એવા હતા કે જેના કાન નહોતા, જેને લખતા વાંચતા નહોતું આવડતું.
ઠીક છે, તો ભારતના લોકોને લખતા વાંચતા આવડતું નહીં, એવું બધું આ લોકોએ લખ્યું છે. કોનું નામ દઈને? મેગાસ્થનીસનું નામ દઈને. પછી સમજ, તો એક્ઝેક્ટલી આપને ઓરિજિનલ કોપી મળી નથી ક્યારે. ઠીક છે, ક્યાંથી આપણે માહિતી મળે છે? આ બધા યુનાની ગ્રંથોમાંથી. ઠીક છે, તો એની અંદર લખેલું છે કે ભારતની અંદર દાસ પ્રથા નહોતી. દાસ પ્રથા ન હતી, મતલબ કે ગુલામી નહોતી. ઠીક છે. બીજું કે ભારત વિશે એને એવું લખ્યું છે કે ભારતમાં 7 જાતિમાં વિભાજિત હતો. હવે આવું શા માટે લખ્યું છે? કારણ કે જે મેગાસ્થનીસ છે એના ગુરુ છે હેરોડોટસ, એને ઇજિપ્શિયન હિસ્ટ્રી લખી છે, મતલબ ઇજિપ્ત ઉપર હિસ્ટ્રી લખી છે. તો ઇજિપ્તને એણે 7 ભાગોમાં વિભાજિત કર્યું કે 7 પ્રકારના લોકો હતા. તો એના આધારે મેગાસ્થનીસે ભારતને 7 ભાગોમાં વિભાજિત કર્યો છે. જેમાં એક આધાર છે ભાઈ ખેડૂતો હતા, કારીગરો, ઠીક છે, શિલ્પીઓ, રાજ કરવા વાળા, ઠીક છે, શાસકો. તો આ રીતના 7 ભાગમાં વિભાજિત કર્યું છે. ઠીક છે, તો નોર્મલી આપણે શું નામ આપી દીધું કે 7 જાતિમાં વિભાજિત કર્યું છે. તો જાતિનો મતલબ કે કામના આધારે વિભાજિત કરેલા છે. સમજ પડી? ના કે જન્મના આધારે. છે તો મેગાસ્થનીસની ઇન્ડિકા જે છે, જે આપને મળી નથી, પણ આપને માહિતી ક્યાંથી મળે છે? તો યુનાની લેખકો પાસેથી. છે તો શું લખ્યું છે કે ભાઈ દાસ પ્રથા નહોતી. છે ભારતના લોકોને વાંચતા લખતા ના આવડતું. ભારતને 7 જાતિમાં વિભાજિત કરેલું છે. પડી સમજ? હા ના? ઠીક છે, ચલો નેક્સ્ટ સમજો. અર્થશાસ્ત્ર. શું છે અર્થશાસ્ત્ર? કોણે લખ્યું છે? તો કૌટિલ્યએ. ઠીક, જેનું બીજું નામ છે વિષ્ણુગુપ્ત. બીજું નામ છે ચાણક્ય. ઠીક, હવે એક ઐતિહાસિક ડિબેટ એ છે, ઠીક, કે આ ત્રણેય વ્યક્તિ એક છે કે અલગ છે. ઠીક, ઘણા હિસ્ટોરિયનનું માનવું છે કે ત્રણેય અલગ અલગ વ્યક્તિ છે. ઠીક, આ તો એના કેરેક્ટરના આધારે આપણે એક સમજીએ છીએ કે ભાઈ આવું કેરેક્ટર હતું. ઠીક, એના લીધે એક હશે. ઘણા કહે છે કે નહીં, ત્રણેય એક જ છે. અમુક હિસ્ટોરિયન કહે છે કે એક નામ છે, એક અટક છે અને એક એનું ગોત્ર છે. તો એ ડિબેટમાં આપણે પડવા નથી. ઠીક, આપણે અત્યારે એવું માની લેશું કે ત્રણેય વ્યક્તિ એક જ છે. ઠીક, ચાલો. તો ત્રણેય વ્યક્તિ અલગ અલગ છે, એના અલગ અલગ સ્ત્રોતના આધારે આપણે માહિતી મળે છે. એના લીધે આપણે કહીએ છીએ કે એક છે કે અલગ છે. તો ઓરિજિનલમાં જે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક છે, આપણે 1905ની અંદર એક તંજાવુર નામની જગ્યા છે તમિલનાડુમાં, ત્યાં એક વ્યક્તિ આવે છે જે આની કોપી લઈને આવે છે. મતલબ કોપી એટલે કે આ પુસ્તક લઈને આવે છે, અને એ સમયમાં મૈસૂર ઓરિએન્ટલ લાઇબ્રેરીમાં એ પુસ્તકને જમા કરાવે છે. અને આર શાસ્ત્રી નામના વ્યક્તિ એની અધ્યયન કરે છે. ઓબ્વિયસલી આ સમયમાં બ્રિટિશ લોકો પણ હતા અહીંયા. ઠીક, તો ત્યાંથી આપને આ પુસ્તક મળ્યું. અંગ્રેજોએ તરત એ પુસ્તકને કોપી કરે, મતલબ ફરીથી લખાયું અને સાચું, અને પછી એને ડીકોડ કરવાનો પ્રયત્ન કર્યો. તો એની અંદર લખેલું હતું કે આ પુસ્તક કૌટિલ્યએ લખેલું છે. કોણે લખેલું છે? કૌટિલ્યએ. સમજ પડી? તો જ્યારે 1905માં પુસ્તક આપને ફરીથી મળે છે, તેની ઉપર સ્ટડી થઈ. સ્ટડીના આધારે ખબર પડી કે આની અંદર 15 પ્રકરણો આવેલા છે. કેટલા પ્રકરણ છે? 15. મતલબ કે 15 ચેપ્ટર આવેલા છે. એની અંદર 8 ચેપ્ટર જે છે એ વિદેશી સંબંધ સાથે રિલેટેડ છે. વિદેશી મતલબ કે આંતર રાજ્ય, એ સમયમાં સ્ટેટ કહેતા, રાજ્ય કહેતા. ઠીક છે. 5 ચેપ્ટર છે જે આંતરિક મતલબ કે રાજ્યના પ્રશાસન સાથે સંબંધિત છે, અને બાકી બધા 2 ઠીક જે મિક્સ્ડ હતા, મતલબ કે બંનેની વસ્તુ કરેલી છે. મિક્સ ઘડી સમજ. તો કુલ કેટલા ચેપ્ટર જોવા મળે છે આપણે? 15. 8 એમાં વિદેશ નીતિ ઉપર છે, વિદેશી રાજ્ય સાથે સંબંધ ઉપર છે. 5 છે કે આંતરિક રાજ્યનું પ્રશાસન. ઠીક છે. 2 છે મિક્સ્ડ. હવે ધ્યાનથી સમજો, કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર ક્યાંય પણ આપને મૌર્ય શાસકનો ઉલ્લેખ નથી જોવા મળતો. ક્યાંય પણ મૌર્ય વંશનો માહિતી મળતી નથી. પણ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એક એવું બુક છે કે જે દર્શાવે છે કે ભાઈ એક આદર્શ રાજ્ય કેવું હોવું જોઈએ. શું આદર્શ રાજ્ય કેવું હોવું જોઈએ? પેલી સમજ.
તો સમકાલીન માહિતી નથી મળતી, પણ સમકાલીન સમયમાં એ સમયે સમાજ કેવો હશે એનું આપણે અનુમાન લગાવી શકીએ છીએ આ પુસ્તકથી. પડી સમજ? ઠીક. જેમ કે આપણે સ્પાઈડરમેન જોતા હોય તો સ્પાઈડરમેન થી એવું ના કહી શકીએ કે હકીકતમાં સ્પાઈડરમેન છે, પણ સ્પાઈડરમેન મૂવી જોઈને એવું લાગે કે સમયમાં કે સ્પાઈડરમેનના અંદર જે સિટી દેખાડે છે ન્યુયોર્ક, તો આપણે ખબર પડે કે હા ન્યુયોર્ક આવું સિટી છે. પડી સમજ? તો એક આદર્શ રાજ્ય કેવું હોવું જોઈએ એની ઉપર આખી એક પુસ્તક લખાણી છે જેનું નામ છે અર્થશાસ્ત્ર. તો અર્થશાસ્ત્ર અહીંયા કોઈ ઇકોનોમી સાથે લેવા દેવા નથી, એક રાજ્ય કેવું હોવું જોઈએ એની ચર્ચા કરેલી છે. તો એક પ્રકારે રાજનીતિક પુસ્તક છે. કેવું પુસ્તક છે? રાજનીતિક પુસ્તક. પડી સમજ? હા એના ઠીક છે, જે આપણે 1905 મેળવ્યું હતું. ઠીક છે, કે આ બુકને આપણે આપી હતી એ સમયમાં ઓરિએન્ટલ લાઇબ્રેરી મૈસૂરની અંદર. ઠીક છે, એના પછી એની ઉપર અધ્યયન થાય છે તો ખબર પડે છે કે ભાઈ 15 ચેપ્ટરો આવેલા છે. સમજ પડી? ઠીક છે. ચાલો હવે સમજો કે આ આદર્શ રાજ્ય કેવું હોય છે એની અંદર પુસ્તકની અંદર લખાણું છે સપ્તાંગ સિદ્ધાંત. સપ્તાંગ મતલબ કે 7 અંગ હોય છે. કોઈ પણ એક આદર્શ રાજ્યના કેટલા અંગ હોય છે? 7 અંગ હોય છે. ઠીક છે. આની આપણે ડિટેલની અંદર ચર્ચા કરશું પ્રશાસનની અંદર, મૌર્યકાલીન પ્રશાસનમાં. ઠીક છે, તો ત્યાં તમને વધુ આઈડિયા આવશે. સમજ પડી? ઠીક છે. તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. ઠીક છે. કૌટિલ્યનું બીજું નામ છે વિષ્ણુગુપ્ત કે ચાણક્ય. ઠીક છે. ચાલો ઠીક છે. હવે બીજો સોર્સ છે આપણી પાસે શિલાલેખ ને અભિલેખ. ઠીક છે. હવે ધ્યાનથી સમજો. અશોક દ્વારા ઘણા બધા અભિલેખો બનાવવામાં આવ્યા છે. ઠીક. અભિલેખનો મતલબ મેં લાસ્ટ લેક્ચરમાં બી સમજાવેલું. અભિ એટલે કે સારું, લેખ એટલે કે લખાણ. ઠીક. એમાં 2 પ્રકાર હશે. શિલાલેખ. શિલાલેખનો મતલબ છે શિલા એટલે કે પથ્થર ઉપર લખેલું. આ રીતના કોઈ મોટો પથ્થર હશે, ઠીક, ત્યાં લખ્યું હશે મેરા નામ હશો કે તમારે આ કરવાનું છે, આ કરવાનું નથી, તો ત્યાં આદેશો લખ્યા હશે જેને આપણે કહેશું શિલાલેખ. ઠીક. એવી રીતના સ્તંભની અંદર લખેલું હશે જેને આપણે કહેશું સ્તંભલેખ. ઠીક. આ રીતના એક સ્તંભ હશે, પિલર, એની ઉપર આમ ઊંધું કમળ હશે. ઠીક. એની ઉપર એક પ્રાણી કોઈ બેઠું હશે આ રીતના. ઠીક. અહીંયા અશોક ચક્ર આપણે જે કહીએ. ઠીક. અહીંયા પિલરમાં લખ્યો હશે આદેશો. શું લખ્યા હશે? આદેશો. ઠીક. તો આ જે શિલાલેખ છે એ 14 આદેશો લખેલા છે. કેટલા આદેશો છે? 14. ઠીક. અને સ્તંભની અંદર 7 આદેશો લખેલા છે. કેટલા છે? 7 આદેશ. પડી સમજ? ઠીક. હવે શિલાલેખના 2 ભાગ છે અને સ્તંભના 2 ભાગ છે, મુખ્ય અને લઘુ, મતલબ કે ગૌણ. સમજો કે મોટા પાયે લખેલું છે શિલાલેખની અંદર જેને આપણે કહીશું મુખ્ય શિલાલેખ. ઠીક. ભાઈ એમાં મોટા મોટા 14 આદેશો લખ્યા છે કે ભાઈ આ કરવાનું છે, આ નથી કરવાનું, તમે બધી મારી સંતાનો છો, ઠીક, હું તમારો રાજા, હું પપ્પા છું, એ બધું લખવું હશે. ઠીક. પણ ક્યાંક એને બીજું લખવું છે. ઠીક. તો એ નાના નાના પથ્થરોમાં 1-2 આદેશો લખ્યા હશે. કેટલા આદેશો લખ્યા હશે? 1 થી 2. તો એવાને શું કહીએ છીએ આપણે? લઘુ શિલાલેખ, મતલબ કે ગૌણ, નાના શિલાલેખ. એવી રીતના સેમ ટુ સેમ મુખ્ય સ્તંભ અને લઘુ સ્તંભ. ઠીક. મુખ્યની અંદર 7 આદેશો લખ્યા હશે, લઘુની અંદર 1 અથવા તો 2 લખ્યા હશે. પડી સમજ? તો આપણી એક્ઝામની અંદર સવાલો ક્યાંથી આવે છે? તો લોકેશન ઉપરથી વધારે સવાલો આવે છે. ઠીક. અને મેપ બેઝ એને યાદ રાખો એટલે યાદ રહી જશે. ઠીક. જેમ કે આપણે પહેલા સમજીએ, જો મુખ્ય યાદ રાખવાના છે, લઘુ યાદ નહીં રાખતા, કારણ કે લઘુ જો કેટલા બધા છે, જિંદગીમાં યાદ ના રહે. ઠીક. તો મુખ્ય અભિલેખની આપણે વાત કરી પહેલા, તો શિલાલેખ, તો 10 મુખ્ય શિલાલેખ છે. કેટલા છે? 10. ઠીક. હું તમને મેપમાં સમજાવતો જાઉં છું, ધ્યાનથી સમજતા જાઓ. મોટા ભાગના જે શિલાલેખ છે, ઠીક, એ લખાણા છે પ્રાકૃત ભાષામાં. કઈ ભાષા છે? પ્રાકૃત. અને લિપિ કઈ છે? તો બ્રાહ્મી લિપિ. કઈ લિપિ છે? બ્રાહ્મી લિપિ. જો ઘણી જગ્યાએ લખ્યું હશે કે ભાઈ આ પાલી ભાષામાં લખાણું છે, પણ યાદ રાખજો પ્રાકૃત ભાષામાં લખાણું છે અને લિપિ છે બ્રાહ્મી. ઠીક છે? ચાલો
બીજું એ છે કે ભાઈ ક્ષેત્રના હિસાબે અલગ અલગ ભાષાનો ઉપયોગ પણ થયો છે, ઠીક છે. જેમ કે સૌથી પહેલા આપણે જોઈએ તો ગાંધાર, અહીંયા કયું જગ્યા છે? ગાંધાર. તો ત્યાં એક મુખ્ય શિલાલેખ આવેલો છે, ઠીક છે. એની ભાષા તમે જોશો તો ગ્રીક ભાષા છે, ઠીક છે, અને અરામિક, બે ભાષામાં દ્વિભાષામાં લખાણો છે. કેટલી ભાષા છે? દ્વિભાષા, ઠીક છે. કારણ કે એ સમયમાં તમે જુઓ કે અહીંયા યુનાની લોકોનું વર્ચસ્વ હતું ને અહીંયા સિલ્યુસિડ એમ્પાયર હતું એક સમયે, જ્યારે અશોકના સમયની વાત કરીએ ત્યારે. સમજ પડી? ઠીક છે. બીજું છે શાહબાજ ગઢી અને માનસેહરા. કયું છે? શાહબાજ ગઢી અને માનસેહરા. ઠીક છે. અહીંયા જે ભાષાનો ઉપયોગ થયો છે, ઠીક છે, એ ભાષા है भाषा के लिपि છે ખરોષ્ઠી. કઈ છે? ખરોષ્ઠી. ઠીક છે. તો તમે જો કે કંધાર બાજુ મતલબ કે અફઘાનિસ્તાન બાજુ ગ્રીક અને અરામિક ભાષા છે, ઠીક છે. અને અફઘાનિસ્તાનના નોર્ધન વિસ્તારની અંદર જ્યાં શાહબાજ ગઢી અને માનસેરા છે, ઠીક છે, જે પાકિસ્તાન અફઘાનિસ્તાનની બોર્ડર પાસે છે, ત્યાં કઈ લિપિનો ઉપયોગ થયો છે? ખરોષ્ઠી લિપિનો ઉપયોગ થયો છે, ઠીક. બાકી બધી ક્ષેત્રની અંદર કઈ ભાષાનો ઉપયોગ થયો છે? પ્રાકૃત ભાષાનો ઉપયોગ થયો છે. જેમ કે આપણી ત્યાં છે ગિરનાર કે જુનાગઢ અભિલેખ, ઠીક છે. જુનાગઢથી નીચે આવશો, ઠીક છે, તો સોપારા જે બોમ્બેની અંદર આવેલું છે, ઠીક છે. આ જે આપણે પિક્ચરમાં કે નાલા સોપારા, યાર સોપારા, ઠીક છે, થાણે પાસે જગ્યા છે, ઠીક છે, ત્યાં આવેલો છે. એના પછી મહારાષ્ટ્રની અંદર છે સન્નતિ. કેવી? સન્નતિ, ઠીક છે. અને એના નીચે આવશો તો આંધ્રમાં તમને જોવા મળશે ઈરાગુડી. કેવું જોવા મળશે? ઈરાગુડી. સમજ પડી? હા ના. પેલા નોર્થના યાદ રાખી લો, કંધાર, શાહબાજ ગઢી, માનસેહરા, ઠીક છે, 3 ત્યાં છે. 4 સાઉથમાં અને ઈસ્ટમાં વેસ્ટમાં ગણશું, ગિરનાર, સોપારા, સન્નતિ અને ઈરાગુડી, ઠીક છે. 2 વૈધા જેને આપણે કહેશું ઓડિશાની અંદર છે ધોલા અને જોગોડ, ઠીક છે. સોરી, ધોલી અથવા તો ધોલા અને જગોડ ક્યાં આવેલા છે? ઓડિશાની અંદર, ઠીક છે. આ એ જ અભિલેખો છે કે જ્યાં કલિંગ યુદ્ધ વિશે ચર્ચા કરી હશે. કેની ચર્ચા કરી હશે? કલિંગ વિશે. ડાયરેક્ટ નથી ચર્ચા કરી, ઇનડાયરેક્ટલી ચર્ચા કરી છે. તો તમે જુઓ તો મુખ્ય અભિલેખ મતલબ કે શિલાલેખ કેટલા છે? 10. કંધાર, શાહબાજ ગઢી, માનસેહરા, ઠીક છે, 3. ગિરનાર, સન્નતિ, સોપારા, ઈરાગુડી 4, 3 ને 4 7, 8, 9 અને 10મું છે કલસી, ઠીક છે. કયું છે? કલસી, જે આવેલું છે ઉત્તરાખંડમાં. ક્યાં આવેલું છે? ઉત્તરાખંડમાં. તો ટોટલ કેટલા છે? 10, ઠીક છે, અભિલેખો આપણે મળેલા છે, ઠીક છે. બીજી બાજુ આપણે વાત કરીએ મુખ્ય સ્તંભ શિલાલેખની, સોરી અભિલેખની, ઠીક છે. તો એની અંદર આપણે ચર્ચા કરી તો સેમ ટુ સેમ અહીંયા એક ગાંધારથી ચાલુ થાય છે, તો કંધાર એક ત્યાં આવેલું છે. 2 છે દિલ્હી આજુબાજુ, તોપરા અને મેરઠ. તોપરા, મેરઠ, ઠીક છે. આ બંનેને આગળ જતા ફિરોઝ શાહ તુગલક ઉઠાવીને દિલ્હી લઈ જશે. ક્યાં લઈ જાય છે ફિરોઝ શાહ તુગલક? દિલ્હી. સમજ પડી? ઠીક છે. બીજું છે સારનાથ, સૌથી ઇમ્પોર્ટન્ટ. સારનાથ આ એ જ સ્તંભ લેખ છે કે જે આપણું આજનું રાષ્ટ્રીય એમ્બલમ યુઝ કરીએ છીએ ને, 4 સિંહ છે, અશોક ચક્ર છે, એ આપણે ક્યાંથી મેળવ્યું છે? સારનાથમાંથી. ક્યાંથી મેળવ્યું છે? સારનાથમાંથી, ઠીક છે. પછી પાટલીપુત્રની નોર્થની અંદર 3 છે, ઠીક. રામપુરવા, લોહિયા નંદનગઢ, લોહિયા અરેરાજ, ઠીક છે. કયા છે? રામપુરવા, લોહિયા નંદનગઢ અને લોહિયા અરેરાજ. પડી સમજ? તો અહીંયા કેટલા અભિલેખ છે? આ સ્તંભ છે 7 મુખ્ય. પડી સમજ? તો અહીંયા એને સમજો, ઠીક છે. 1, 2, 3, 4, 5, 6 અને 7, ઠીક છે. હવે 7 ક્યાં છે? નોર્થ ઇન્ડિયામાં જ છે, ઠીક છે.
બધા નોર્થ ઇન્ડિયામાં છે, એક જ ખાલી ક્યાં છે? પશ્ચિમ પૂર્વ ઉત્તર પશ્ચિમ એરિયામાં. ઠીક છે, તો મેપના આધારે આને યાદ રાખો તો યાદ રહેશે. બાકી ગોળ કોઈ યાદ નથી રાખવાના, ગોળ તો બહુ બધા થઈ જશે અને યાદ પણ નહીં રહે જિંદગીમાં. ઠીક છે, તો 10 મુખ્ય શિલાલેખો અને 7 મુખ્ય સ્તંભ લેખો. ઠીક છે, યાદ રાખજો. એક્ઝામમાં એકવાર જીપીએસસી સવાલ પૂછેલો હતો કે ભાઈ આ નંદન લોહિયા અરેરાજ કેની સાથે સંબંધિત છે? તો અશોકના સ્તંભ છે. ઠીક છે, ચલો. ચાલો હવે રાજનીતિક ઘટનાની વાત કરીએ. ઠીક છે, તો સૌથી પહેલું નામ આવે છે કે બે આ જે વંશ છે એનો સ્થાપક કોણ હતું? તો ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય. કોણ છે? ચંદ્રગુપ્ત મૌર્ય. ક્યારે સ્થાપના કરી હતી એના બાબતે વિવાદ છે. ભાઈ આ શાસક ક્યારે બન્યો હતો? ઠીક છે, તો આરસી મજુમદાર જે એક લેજન્ડ કહેવાય છે હિસ્ટ્રીના, એને કીધેલું છે ભાઈ 324 ઈસવીસન પૂર્વ. ઠીક છે, ઘણા ગ્રંથોમાં છે 321. ઠીક છે, પુરાણોના હિસાબે ચાલીએ તો 334 ઈસવીસન પૂર્વ. ઠીક છે, ત્યારથી લઈને 297 ઈસવીસન પૂર્વ સુધી એમનું શાસન હતું. ઠીક છે, આઈડિયા આવે છે. હવે ચંદ્રગુપ્ત કઈ રીતના શાસક બને છે એની દિલચસ્પ કહાનીઓ છે. ઠીક છે, અને એ કહાની અલગ અલગ સ્ત્રોતમાં લખાણી છે. ઠીક છે, જેમ કે તમે એક સ્ટોરી સાંભળી હશે. સ્ટોરી એવી છે કે ભાઈ ભારતની અંદર એ સમયમાં ધનાનંદનું શાસન હતું. ઠીક, અહીંયા તમે મેપમાં જોઈ શકો છો. ઠીક, તો અહીંયા તમે જુઓ તો એ સમયમાં કોનું શાસન હતું? ધનાનંદનું, નંદ વંશનું શાસન હતું. ઠીક, તો ધનાનંદ એટલો બધો ઘમંડી અભિમાની હતો કે એણે એકવાર આચાર્યની નિંદા કરી હતી અને એને અપમાનિત કર્યા હતા. તો આચાર્ય કીધું કે અપુન ઇસકા બદલા લેગા. ઠીક, તો એ એક છોકરાને ગોતે છે, એને ટ્રેનિંગ બેનિંગ આપે છે કે જે ભાઈ તારે રાજા બનવાનું છે. ઠીક, પછી સ્ટોરી એવી છે કે ભાઈ આ જે છોકરો છે એનું નામ હતું ચંદ્રગુપ્ત, યંગ એજમાં હતો. એ સમયમાં સિકંદર પાસે મદદ લેવા માટે જાય છે. એ કારણ કે એ સમયમાં સિકંદર આવેલો. ઠીક, તો સિકંદર પાસે મદદ લેવા જાય છે, પણ સિકંદરને એનો જે ટોન છે, એનું કહેવાની રીત છે, એનાથી એને ગુસ્સો આવે છે કે ભાઈ તું મને આવી રીતના કઈ રીતના વાત કરી શકે. તો સિકંદર એને મૃત્યુની સજા આપે છે, પણ ત્યાંથી ગમે એમ કરીને ચંદ્રગુપ્ત ભાગી જાય છે. ઠીક, તો આવી સ્ટોરી તમે સાંભળી હશે. તો આ સ્ટોરી ક્યાંય પણ ભારતીય સ્ત્રોતમાં નથી લખેલી. મેં તમને આગલા લેક્ચરમાં કીધેલું છે કે જે સિકંદરનું જે આક્રમણ થયું છે, એલેક્ઝાન્ડરનું આક્રમણ, એના વિશે એક પણ માહિતી એક પણ ભારતીય ગ્રંથમાં જોવા મળતી નથી. આ બધા પશ્ચિમી ગ્રંથમાં જોવા મળે છે. અને ખાસ કરીને જે મેં હમણાં સ્ટોરી કીધી કે ભાઈ ચંદ્રગુપ્ત અને સિકંદર વચ્ચે જે મુલાકાત થઈ છે, સિકંદર અને ચંદ્રગુપ્ત વચ્ચે જે મુલાકાત થઈ છે એ એક માત્ર સોર્સ યુનાની ગ્રંથ. ઠીક, અને યુનાની લેખક જેનું નામ છે પ્લુટાર્ક. ઠીક, એણે લખેલું છે અને આ લખાણીથી 3rd સેન્ચુરીની અંદર, 3જી સદી ઈસવીસનની અંદર. ઠીક, તો પુસ્તકનું નામ છે ધ લાઈફ ઓફ ધ ગ્રેટ એલેક્ઝાન્ડર. તો એની અંદર લખેલું છે કે ભાઈ ચંદ્રગુપ્ત મળવા માટે આવ્યો હતો સિકંદરને, અને સિકંદરે એને મૃત્યુની સજા આપી હતી, પણ ત્યાંથી ભાગી જાય છે. બધી સમજ? તો આ સ્ટોરી ક્યાં લખાણી છે? યુનાની સોર્સમાં. ઠીક, પણ એના પછીની જે સ્ટોરી આપણે સમજીએ છીએ જે વિશાખદત્તની મુદ્રા રાક્ષસમાં છે. તો મુદ્રા રાક્ષસમાં એવું છે કે ભાઈ ચંદ્રગુપ્તે એક સેના ઊભી કરી હતી એલેક્ઝાન્ડરના મૃત્યુ પછી. ઠીક, એલેક્ઝાન્ડરની તો ઉલ્લેખ નથી, પણ આ સ્ટોરીના હિસાબે હું આગળની સ્ટોરી બતાવું છું કે એક સેના ઊભી કરી હતી. એ સેના લઈને એને ડાયરેક્ટ ધનાનંદ ઉપર આક્રમણ કર્યું. ઠીક, પણ ધનાનંદની સામે એની હાર થઈ ગઈ. પછી એક દિવસે ગામમાં જતો હશે, તે બાળકને એના મમ્મી જમવાનું ખવડાવતી હશે, તો બાળકે ડાયરેક્ટ ભાતની વચ્ચોએ હાથ નાખી દીધા. ઠીક, તો બાળકના હાથ બળી ગયા. તો મમ્મીએ કીધું કે હંમેશા સાઈડમાંથી ખવાય જેથી કરીને ગરમ ના લાગે. તો આ સાંભળીને એક રણનીતિ બનાવશે ચંદ્રગુપ્ત અને ચાણક્ય, અને ધીરે ધીરે કરીને ધનાનંદના ઘણા બધા ક્ષેત્ર જીતી લેશે અને આગળ જતા ફાઇનલી ધનાનંદને હરાવી દેશે. પડી સમજ? તો આ અલગ સ્ટોરી ચાલે છે પાછી. ઠીક, હવે સ્ટોરીમાં પાછો ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ એવું છે કે ભાઈ જૈન ગ્રંથ પ્રમાણે,
ઠીક પરિશિષ્ટ પરવન પ્રમાણે ચંદ્રગુપ્તે શું કર્યું હતું કે ધનાનંદને અમુક સમય આપ્યો હતો કે ભાઈ તારું રથ લઈ આવ અને તારું પાસે જેટલી દોલત લઈ જવાની ક્ષમતા હોય એટલી દોલત લઈને વયો જાય અહીંથી. તો અહીંયા એને જીવતો છોડી દેજે. ઠીક કયા સોર્સ પ્રમાણે? જૈન સોર્સ પ્રમાણે કે ભાઈ એને ધન લઈ જવા દેજે. ઠીક બૌદ્ધ સ્ત્રોત પ્રમાણે જીવતો મારી નાખે છે. શું કરે છે? મારી નાખે છે. પહેલી સમજ. તો એક્ઝેક્ટલી આપણી પાસે સ્ટોરી નથી ભાઈ થાય છે શું, કોણ મરે છે ને ક્યાં મરે છે, એ આપણે કોઈ પંચાયત કરવાની એ નથી. ઠીક એ બધું નહીં પૂછે આપણે એક્ઝામમાં. પહેલી સમજ. તો સિકંદર સાથે મળ્યો કે નહોતો મળ્યો એ પણ એક સ્ટોરી અલગ છે. ઠીક જેમાં મોસ્ટ ઓફ હિસ્ટોરિયનનો ના પાડે છે કે ભાઈ નથી મળ્યો. ઠીક અને ક્યાં લખાણું છે? પ્લુટાર્કની બુકની અંદર. પછી જૈન સ્ત્રોતમાં એવું છે કે ભાઈ દધાનંદને કઈ રીતના હરાવે છે. ઠીક બૌદ્ધ સ્ત્રોતની સ્ટોરી અલગ છે. પડી સમજ? ઠીક છે. ચાલો આગળ જતા શું થાય છે કે ભાઈ જ્યારે એલેક્ઝાન્ડર મરી જાય છે તો એલેક્ઝાન્ડરના મૃત્યુ પછી શું થાય છે કે એનું જે સામ્રાજ્ય હતું એની ઉપર એક વ્યક્તિનું કબજો થઈ જાય છે. એનો એક સેનાપતિ હતો જેનું નામ હતું સેલ્યુકસ. શું નામ હતું? સેલ્યુકસ. અને સેલ્યુકસ એક સામ્રાજ્યની સ્થાપના કરે છે જેનું નામ હતું સેલ્યુસિડ. કેવું સામ્રાજ્ય હતું? સેલ્યુસિડ સામ્રાજ્ય. ઠીક તો શાસક કોણ હતો? સેલ્યુકસ નિકોટસ. નિકેતર નિકોતીન ઘણું બધું લખ્યું છે. ઠીક તો થશે એવું કે ભાઈ બંને વચ્ચે એક સીમા માટે યુદ્ધ થશે. ઠીક હવે આ યુદ્ધ ક્યારે થયું હતું? તો અમુક સ્ત્રોત્રો પ્રમાણે ઈસવીસન પૂર્વ 301માં, અમુક જગ્યાએ 305 લખ્યો છે, અમુક જગ્યાએ 317 લખ્યો છે. ઠીક છે. તારીખ નહીં પૂછાય કારણ કે જ્યાં કોન્ટ્રોવર્સી હિસ્ટોરિયનને જ ખબર નથી તો આપણે ખબર નથી. ઠીક છે. તો થાય છે એવું કે ભાઈ બંને વચ્ચે યુદ્ધ થાય છે. ઠીક છે. શું થાય છે? યુદ્ધ. ઠીક છે. આ મેપ પ્રમાણે 305માં યુદ્ધ થાય છે. ઠીક આ યુદ્ધની અંદર સેલ્યુકસ હારી જાય. ઠીક તો સેલ્યુકસ હારી જશે એના લીધે સેલ્યુકસે પોતાના 4 ક્ષત્રપ એટલે કે ભાઈ પ્રાંતો કોને આપવા પડે છે? ચંદ્રગુપ્ત મૌર્યને. ઠીક એરકોશિયા છે, એરિયા છે, ગેદોરિયા છે. ઠીક આ બધા ક્ષેત્ર મતલબ કે કુલ મળીને વાત કરીએ તો અફઘાનિસ્તાનનું જે ક્ષેત્ર છે કોને આપવું પડે છે? એલેક્ઝાન્ડર સોરી ચંદ્રગુપ્તને. ઠીક તો થશે એવું કે ભાઈ ભારતનો જે મેપ છે છેક અહીંયા સુધી પહોંચી જાય છે, હિન્દ કુશ પર્વત સુધી. ઠીક અફઘાનિસ્તાન આખું કેપ્ચર કરી લીધું હતું. પડી સમજ. આ જે ક્ષેત્ર છે કંધાર ક્ષેત્ર છે. ઠીક અહીંયા જે ક્ષેત્ર છે આ બધા કાબુલ. ઠીક આ બધા ક્ષેત્રો પર કબજો થઈ જાય છે કોનો? ચંદ્રગુપ્ત મૌર્યનો. ઠીક છે. બીજું કે બદલામાં ચંદ્રગુપ્ત મૌર્યને 500 હાથી આપે છે. શું આપે છે? 500 હાથી આપે છે. અને બંને વચ્ચે એક વૈવાહિક સંબંધ બનાતા. બંને રાજ્યો વચ્ચે શું બનાતા? વિવાહિક સંબંધ. પડી સમજ? ઠીક છે. હવે જાદુ એ છે અહીંયા કે બે આ જે વિવાહિક સંબંધો બન્યા હતા બંને વચ્ચે એ લખ્યું છે યુનાની ગ્રંથોમાં. ઠીક અને ભારતીય ગ્રંથોમાં બંનેમાં લખ્યું છે. પણ એક પણ યુનાની ગ્રંથમાં નથી લખ્યું કે ભાઈ વૈવાહિક સંબંધ. ઠીક જે સેલ્યુકસ આ જે સેલ્યુકસ છે એની છોકરી છે હેલેના એની સાથે થયા હતા. ઠીક તો યુનાની સ્ત્રોતમાં ક્યાંય પણ હેલિનાનો ઉલ્લેખ જ નથી. મતલબ ઉલ્લેખ છે પણ એવું ક્યાંય નથી લખ્યું કે એનો જે વિવાહ હતા એ કોની સાથે થયા હતા? ચંદ્રગુપ્ત સાથે. અને અમુકનું યુનાની ગ્રંથોમાં તેવું લખ્યું છે કે ભાઈ યુદ્ધ થયું ત્યારે હેલિનાનો જે હેપી બર્થડે નહોતો થયો. પછી સમજ. અહીંયા પણ એક હિસ્ટોરિકલ ડિબેટ છે કે ભાઈ હેલિના સાથે લગ્ન થયા હતા કે નહોતા થયા. હા પણ ઘણા બધા હિસ્ટોરિયને લખ્યું છે એ સમયના સમકાલીન હિસ્ટોરિયનોએ કે બંને વચ્ચે રાજ્યો વચ્ચે વૈવાહિક સંબંધો બંધાણા હતા. હવે એ વિવાહ કોણે કર્યા તે ખબર નથી એક્ઝેક્ટલી. પડી સમજ. તો હેલિના સાથે લગ્ન થયા હતા કે ન થયા હતા એક ડાઉટ છે. આઈડિયા છે પણ જીસીઆરટીમાં લખ્યું છે થયા છે. ગ્રંથ નિર્માણ બોર્ડમાં લખ્યું છે થયા છે. તો તમે આખશો કે હા થયા છે. ગ્રંથ નિર્માણ બોર્ડ કારણ કે એ બી ઘણા ટાઈમ પહેલા લખાણી છે. ઠીક તો આજકાલના હિસ્ટોરિયન હવે નથી માનતા. ઉપેન્દ્રસિંહે નથી માન્યું. ઉપેન્દ્રસિંહે ચોકે ચોખ્ખું લખ્યું છે કે આને સાબિત કરવું ઐતિહાસિક રીતના અસંભવ છે. ઠીક તો ઉપેન્દ્રસિંહે નથી લખ્યું કે લગ્ન થયા હતા. પડી સમજ. એને હેલિનાનો ઉલ્લેખ નથી કર્યો ઉપેન્દ્રસિંહે પોતાની ગ્રંથ પુસ્તકની અંદર. ઠીક ચાલો
તો સેલ્યુકસ સાથે યુદ્ધ થાય છે, યુદ્ધની અંદર સેલ્યુકસ હારી જાય છે, તો અફઘાનિસ્તાનના ક્ષેત્ર બધા કોને આપી દેવા પડે છે? ચંદ્રગુપ્તને. ઠીક છે, બદલામાં ચંદ્રગુપ્ત શું કરે છે? એને 500 હાથી આપે છે. અને આ યુદ્ધ પછી જ એના દરબારની અંદર સેલ્યુકસનો એક માણસ જશે જેનું નામ હતું મેગાસ્થનીસ. શું નામ હતું? મેગાસ્થનીસ. પડી સમજ? ઠીક છે, ચલો બીજો પોઈન્ટ સમજો ધ્યાનથી કે ચંદ્રગુપ્ત, ઠીક છે, જેને જુનાગઢના ક્ષેત્ર પર કબજો કરી લીધો હતો ગુજરાતના, તો મોસ્ટ ઓફ ભારત ઉપર કબજો હતો, ઉત્તર ભારતથી લઈને નર્મદા નદી સુધી કહેવાય છે કે એનો કબજો હતો. ઠીક છે, તો એને એના મંત્રી પુષ્યમિત્ર, ઠીક છે, જે ગવર્નર હતો ક્યાંનો? જુનાગઢનો, તો એને શું કર્યું હતું? સુદર્શન તળાવ બનાવ્યું. શું બનાવ્યું હતું? સુદર્શન તળાવ. કોણે બનાવ્યું હતું? પુષ્યમિત્ર. ઠીક છે, હા ના. બીજું કે ભાઈ ચંદ્રગુપ્ત જૈન પંથને માનતો હતો. કોને માનતો હતો? જૈન પંથને. ઠીક છે, તો થાય છે એવું કે એકવાર 12 વર્ષ માટે દુષ્કાળ પડે છે ઉત્તર ભારતની અંદર, તો પોતાના ગુરુ ભદ્રબાહુ સાથે તે બધું છોડીને શ્રવણ બેલગોળ આવી જાય. ઠીક, જે કર્ણાટકની અંદર આવેલું છે, અને ત્યાં જઈને ભાઈ સંથારા કરી લે છે, અથવા તો સંલેખના. ઠીક છે, સંલેખના કર્યા પછી મૃત્યુ પામે છે ભાઈ. ઠીક છે, આની ઉપર જૈન ફિલોસોફી ઉપર મેં વિડીયો બનાવેલો, તમે જોઈ શકો છો. ઠીક છે, આઈડિયા છે. તો જૈન પંથનો અનુયાયી હતો. ઠીક છે, 12 વર્ષનો દુષ્કાળ પડ્યો હતો, એના લીધે ભાઈ ભદ્રબાહુના નેતૃત્વમાં ક્યાં આવી જાય છે? દક્ષિણમાં શ્રવણ બેલગોળા, અને ત્યાં આવીને શું કરી લે છે? સંથારા. શું કરી લે છે? સંથારા, મતલબ કે સંલેખના, અન્ન જળનો બધો ત્યાગ કરી દે છે. ઠીક છે, સમજ પડી? ચાલો, તો ભાઈ ચંદ્રગુપ્તના મૃત્યુ પછી એનો પુત્ર, ઠીક, બિંબિસાર. શું નામ છે? બિંબિસાર. એ પાવરમાં આવે. બિંબિસાર પાવરમાં આવે છે 297 ઈસવીસન પૂર્વથી 273 ઈસવીસન પૂર્વ. ઠીક છે, ચાલો. હવે બિંદુસાર એક પ્રકારે જો તો ઓલમોસ્ટ એરિયા તો એને પપ્પાએ જીતીને આપ્યો હતો. ઠીક છે, આ રીતના આપણે મેપ જોઈએ તો અફઘાનિસ્તાન, ગુજરાતથી લઈને નર્મદા, આ બધો ક્ષેત્ર કોના હાથમાં હતો? ચંદ્રગુપ્ત મૌર્ય જીતીને આપેલો. ઠીક છે, પણ બિંબિસાર વિશે એવું કહેવાય છે કે જે અહીંયા દક્ષિણનું સુવર્ણગીરી છે, આ બધા ક્ષેત્ર પણ એને જીતી લીધા હતા. ઠીક છે, તો 16મી સદીમાં એક લામા થઈ ગયા, તારાનાથ. લામા, લામા એટલે કે એક બુદ્ધિસ્ટ પદ છે. ઠીક છે, તિબેટની અંદર લામા. તો એના સ્ત્રોતમાં જાણવા મળે છે, આ કયા થઈ ગયા? 16મી સદીમાં. તો ત્યાં આપણે જાણવા મળે છે કે એમણે 2 સમુદ્રને એક કરી દીધા હતા. 2 સમુદ્રને એક કર્યા. તો 2 સમુદ્ર એટલે આ 2. તો દક્ષિણ ભારતમાં પણ એનું શું હતું? નિયંત્રણ. મતલબ દક્ષિણ સુધી એ પહોંચી ગયો હતો. દક્ષિણ પ્રોપરલી નહીં, પણ દક્ષિણ સુધી તે પહોંચી ગયો હતો. પડી સમજ? બીજું કે આ ભાઈ જે છે એ માનતો હતો આજીવક સંપ્રદાયને. સંપ્રદાય અથવા તો પંથ. ઠીક, આજીવક ઉપર મેં ફિલોસોફી ઉપર ચર્ચા કરેલી છે. ઠીક, કે ભાઈ નિયતિવાદની ફિલોસોફી છે, ભાઈ નિયતમાં હોય ભાઈ મળે. તો ભાઈ આજીવકમાં માનતો હતો. પ્લસ એને શું કર્યું હતું કે ભાઈ રાજગીરી પાસે આવેલી બરાબરની ગુફા, ઠીક, જે આપેલી હતી કોને? આજીવક સંપ્રદાયોને. ઠીક, સમજ પડી? તો આના વિશે એવું સમજીએ તો ભાઈ આને દક્ષિણ ઉપર નિયંત્રણ થાય. ઠીક છે, બીજું કે ભાઈ આજીવક સંપ્રદાયમાં માનતો હતો. ઠીક છે, બાકી વધારે આના વિશે આપણે જાણવાની જરૂર નથી, કારણ કે મોસ્ટ ઓફલી જગ્યાએ કે લખ્યું બી નથી એટલું બધું વધારે. ઠીક છે, ચલો. હવે એક લાંબી બીમારીમાં આનું મૃત્યુ થઈ જાય છે ઈસવીસન 273માં, ઈસવીસન પૂર્વ 273માં. ઠીક છે,
તો એના સમયની અંદર જ્યારે ભાઈ શાસન કરતો હતો ત્યારે ઉજ્જૈન નો ગવર્નર હતો અશોક. ક્યાંનો ગવર્નર હતો? ઉજ્જૈનનો. તો એક સમયે ભાઈ ગવર્નર હતો ત્યારે તક્ષશિલામાં વિદ્રોહ થાય છે, અને આ વિદ્રોહ દબાવવા માટે ખુદ અશોક જાય છે. ઠીક છે. પણ બિંદુસારને અશોક પસંદ નહોતો. અશોકને કદરૂપો કહેતો, ભાઈ તું અશોક કાળિયો સારો નથી દેખાતો, તું નહીં બેન. ઠીક છે. તાર જગ્યાએ હું મારા છોકરા, જે પસંદીદાર છોકરો, જે રૂપાળો છે, ધોળો છે, સુસીમ, એને હું બનાવીશ શાસક. ઠીક છે. તો કોને બનાવવા માંગતો હતો? સુસીમને. ઠીક છે. તો સુસીમ નામના પુત્રને આ ભાઈ શું બનાવવા માંગતો હતો? શાસક. પણ થાય છે એવું કે આનો જે એક મંત્રી હતો, ઠીક છે, મંત્રીનું નામ છે રાધાગુપ્ત. ઠીક છે. તો રાધાગુપ્ત ષડયંત્ર કરીને અશોકને શાસક બનાવશે. કોને શાસક બનાવે છે? અશોકને. પેઢી સમજ. તો અશોકે શું કર્યું હતું કે જે બાકીના એના ભાઈઓ હતા એ બધાને માર નાખ્યા હતા. ઠીક. અને ખુદ અશોક પાવરમાં આવ્યો હતો. ઠીક. તો આવી સ્ટોરીઓ લખાણી છે. હવે આખી જે સ્ટોરી છે આ લખાણી છે અશોકાવદાનમાં. ક્યાં લખાણી છે આ સ્ટોરી? અશોકાવદાનમાં. ઠીક છે. તો આ બંને ભાઈઓ વચ્ચે, બધા ભાઈઓ વચ્ચે એક સંઘર્ષ થયેલો હતો, અને સંઘર્ષ પછી પાવરમાં કોણ આવે છે? અશોક. ઈસવીસન પૂર્વ 269 થી 232 સુધી પાવરમાં આવશે કોણ? અશોક. ઠીક છે. હવે અશોક વિશે આપને મોટા ભાગની માહિતી, ઠીક છે, બૌદ્ધ ગ્રંથ દિવ્યાવદાન માંથી મળે છે. અને દિવ્યાવદાનનો એક અંશ છે અશોકાવદાન. નામથી જ ખબર પડી ગઈ છે કે અશોકાવદાન લખ્યું છે. ઠીક છે. તો ત્યાંથી આપણે માહિતી મળે. ઠીક છે. તો અહીંની હું એક સ્ટોરી કહું છું. ઠીક છે. અશોકાવદાનની અંદર શું શું લખ્યું છે અશોક વિશે. ઠીક છે. ઓબ્વિયસલી વાત છે કે ભાઈ આ બૌદ્ધ ગ્રંથ છે. ઠીક છે. અને શાસક પણ બૌદ્ધ ધર્મને માનવા વાળો હતો. તો અહીંયા બૌદ્ધ ધર્મનો પ્રચાર વધારે કરવામાં આવે છે. ઠીક છે. અને એકચ્યુઅલીમાં પુસ્તક એ લખાણું છે 2nd સેન્ચુરી ઈસવીસનની અંદર. મતલબ કે અશોકના મૃત્યુના 400 વર્ષ પછી પુસ્તક લખાણું છે. ઠીક છે. તો અહીંયા કેટલી એની સત્યતા છે એ જાણવી ડિફિકલ્ટ છે આપણા માટે. ઠીક છે. હિસ્ટોરિયને ઘણી વાર અહીંયા ક્વેશ્ચન કરેલો છે કે આમાં હકીકત કેટલી જ આપણે ખબર નથી. ઠીક છે. તો એક સ્ટોરી એવી છે કે ભગવાન બુદ્ધ પોતાના શિષ્ય આનંદ સાથે એકવાર મગધમાં ફરતા હતા ભિક્ષા પાત્ર લઈને. તો ત્યાં એક ટેણિયું બાળક આવે છે. ઠીક છે. હસતું મતલબ રમત રમતો હતો, આવે છે, અને નીચેથી ધૂળ ઉઠાવીને દીક્ષા પાત્રમાં નાખી દે છે. ક્યાં નાખી દે છે? ભિક્ષા પાત્રની અંદર. તો એને જોઈને ભગવાન બુદ્ધ એને હસીને એક આશીર્વાદ આપે છે. તો આ જોઈને પેલો જે એનો શિષ્ય હતો આનંદ, એ ભગવાન બુદ્ધને પૂછે છે કે આ જોઈને તમને હસવું કેમ આવ્યું, ક્રોધ કેમ ના આવ્યો? ઠીક છે. તો એ સમયે થાય છે એવું કે ભગવાન બુદ્ધ એને કહે છે કે સાંભળ, મારા મૃત્યુના 100 વર્ષ પછી ભારતનો એક મહાન શાસક આ બાળક બનવાનો છે. ઠીક છે. તો એ સમયે જ્યારે આ વાત કહેતા હોય છે અને જ્યારે પેલો ધૂળ નાખે છે પાત્રની અંદર, ત્યારે આકાશમાંથી એક ભયંકર ચમકદાર પ્રકાશ નીકળે છે. ફાઇનલી એ પ્રકાશ છે ભગવાન બુદ્ધના જમણા હાથમાં સમાઈ જાય છે. તો એ બધી સ્ટોરી લઈ ગઈ છે. ઠીક છે. તો આ જે બાળક હતું એનું નામ હતું એ સ્ટોરીમાં જય. શું નામ હતું? જય. તો ભાઈ ભગવાન બુદ્ધને ખબર જ હતી ઓલરેડી કે આ બાળક આગળ જતા 100 વર્ષ પછી, મારા નિર્વાણના 100 વર્ષ પછી શું બનવાનો છે? શાસક બનવાનો છે. આઈડિયા આવે છે? હા એના. ઠીક છે. તો આવી સ્ટોરી લખાણી છે ક્યાં? અશોકાવદાનની અંદર. બીજી સ્ટોરી એવી છે કે જ્યારે પોતાના શાસન કરવા માટે પોતાના ભાઈઓ સાથે સંઘર્ષ ચાલતો હતો, તો પોતાના 99 ભાઈઓની હત્યા કરાવી હતી. કેટલા ભાઈઓની હત્યા કરાવી? 99 ભાઈઓની હત્યા કરાવી હતી. છતાં એને 30 ભાઈઓને જીવતો છોડી દીધા હતા. તો ટોટલ કેટલા ભાઈઓ થયા? ઠીક છે. સમજ પડી? હા. પ્લસ જ્યારે શાસક બની જાય છે તો ત્યારે જેના શાસનની અંદર અધિકારીઓ, મંત્રીઓ હતા, એનું ટેસ્ટ લે છે કે ભાઈ કેટલા લોકો મારી સાઈડે છે, કેટલા નહોતા. તો એવું કરતા કરતા ભાઈ શું કરે છે કે જેટલા બી લોકો એના વિરુદ્ધમાં હતા, ઠીક, અને જે લોકો એના નીતિ પ્રમાણે નહોતા ચાલતા, એવા 500 લોકોની શું કરાવી દે છે? હત્યા. ઠીક છે. કેવી રીતના હત્યા કરાવે છે? તો જે રીતના એક ચેમ્બર ખોલ્યું હતું ને હિટલરે, એવી રીતના એક નર્ક ગૃહ બનાવે છે. મતલબ કે નર્ક જેવું એક હોલ હતો, ત્યાં બધાને મરવતો અને એન્જોય કરતો.
આ બધાને મારતા અને એન્જોય કરતા. અને એકવાર એના દરબારમાં એવું થઈ જાય કે એક મહિલા કંઈક બોલે છે, તો અશોકને એમ લાગે છે કે ભાઈ મારું આ મહિલાથી અપમાન થયું, તો એ મહિલાને જીવતી સળગાઈ નાખે છે. બહુ બધા લોકોને જીવતા સળગાઈ નાખે છે, જેના લીધે એનું નામ પડે છે ચંડાઅશોક. શું નામ પડે છે? ચંડાઅશોક. ઠીક છે. પણ આગળ જતા એકવાર એવું થાય છે કે એક બૌદ્ધ સાધુ આવે છે, અને બૌદ્ધ સાધુનો દર્શન જોઈને, મતલબ દર્શન એટલે કે એની સાથે વાતચીત કરીને એનો વાતચીતમાં એ રીતના એનું હૃદય પરિવર્તન થઈ જાય છે કે ચંડાઅશોકમાંથી એ અશોક બને છે. મતલબ કે આ જે ક્રૂર હતો, એકદમ ક્રૂર, એમાંથી શું બની જાય છે? એક બૌદ્ધ, ઠીક છે, અહિંસક બની જાય છે. તો આ સ્ટોરી લખાણી છે બીજી, ઠીક છે, ક્યાં લખાણી છે? અશોકાવદાનમાં. ઠીક છે. ત્રીજી સ્ટોરી કાંક એવી છે કે ભાઈ જ્યારે અશોક શાસક બની જાય છે તો અઢળક દાન બૌદ્ધ લોકોને કરતા હોય છે. એટલું બધું દાન કરી દીધું કે એની પાસે છેલ્લે કંઈ વધ્યું નહોતું. તો એના મંત્રીઓ પછી રોક્યો અશોકને કે ભાઈ બસ કરો, બધું આપી દેશો તો અમારો પગાર ક્યાંથી આપશો? ઠીક છે. મતલબ આવું જ નહીં કીધું હોય, કાંઈક બીજું કીધું હશે. તો થાય છે એવું કે ભાઈ પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી તો આપી દીધી, ઠીક, ખજાનામાંથી જે રાજકીય ખજાનો હતો એમાંથી ને આપતો હતો, પણ એમાંથી હવે રોક લગાવી દીધી મંત્રીઓએ. તો છેલ્લે એની પાસે આંબળું વધે છે. શું વધે છે? આંબળું. તો એ આંબળું છેલ્લે દાન આપી દે છે. તો અહીંયા શું કહે છે કે ભાઈ બધું દાન આપે છે. પડી સમજ? હવે તમે જો મોરલ ઓફ સ્ટોરી જો આ ત્રણેયની, તો અહીંયા તમને શું લાગે છે? અશોકની રિયલ સ્ટોરી છે કે અહીંયા ભગવાન બુદ્ધ કે બૌદ્ધ ધર્મનો પ્રચાર થાય છે? સમજ પડી? તો કોઈ પણ ધાર્મિક ગ્રંથો એમાં શું થતું કે એ ધર્મ પંથ કે સંપ્રદાયનો અહીંયા પ્રચાર થતો હોય મહત્વનો, કે ભાઈ ફલાણો રાજો અમારી સાથે હતો, મારો હતો, અમારા ટાઈપનો હતો. તો અહીંયા શું કરે છે? ગ્લોરીફાય કરવામાં આવે છે. હવે કેટલી વાસ્તવિકતા છે ખબર નથી. જેમ કે સમજો ને કે 99 ભાઈઓની હત્યા કરી હતી તો એ 30ને છોડી દીધા હતા, તો એ સમયમાં 99 ભાઈઓ હતા. હવે આ વસ્તુ મહાભારતમાં કે ભાઈ મહાભારતની અંદર 100 જેટલા કરો હતા, તો એ મિથિકલ વસ્તુ છે. તો આ હકીકત નથી, આ મિથિકલ જ છે. પડી સમજ? ઠીક, હું કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી મારે, ઠીક છે, પણ આ વાસ્તવિકતા છે ઇતિહાસની. ઠીક, એ ઇતિહાસ સાચો ઇતિહાસ જાણો, ખોટો ના સાચો. ચાલો, પડી સમજ? ઠીક. તો કઈ રીતના અશોક શાસનમાં આવ્યો, અશોકને મદદ કરવા વાળા સેનાપતિની કોણ હતા? ઠીક. હવે જ્યારે અશોક શાસનમાં આવે છે તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ તમે સાંભળ્યું હશે કે અશોકની પાસે ઓલરેડી બધું હતું. તમે જુઓ કે દાદાએ તો આખું નોર્થ ઇન્ડિયા લઈને આવ્યું હતું, ઠીક છે, પપ્પાએ થોડુંક સાઉથ પણ જીતી લીધું હતું. ખાલી એક જ જગ્યા બાકી રહી ગઈ હતી, એ થોડીક હતી કલિંગની. કયું ક્ષેત્ર બાકી હતું? કલિંગ. પેઢી સમજ? તો થાય છે એવું કે ભાઈ પોતાના રાજ્યાભિષેકના 7મા વર્ષે, ઠીક છે, એને કલિંગ ઉપર આક્રમણ કર્યું. ક્યાં આક્રમણ કર્યું હતું? કલિંગ ઉપર. ઠીક. હવે કલિંગ ઉપર શા માટે આક્રમણ કર્યું હતું એની ઉપર ઘણી બધી ચર્ચાઓ થઈ છે ઘણા બધા ઇતિહાસકારો દ્વારા. તો અમુક ઇતિહાસકારોનું માનવું એ છે કે ભાઈ બધા ભાઈઓને મારીને જ્યારે શાસનમાં આવે છે તો પોતાની લેજિટિમિટી, મતલબ કે પોતાની પ્રતિષ્ઠા સ્થાપિત કરવા માંગતો હતો કે ભાઈ હું એ તાકાતવર છું. તો ઓલરેડી બધો વિસ્તાર તો જીતેલો હતો, તો કયો વિસ્તાર જીતવાનો પ્રયત્ન કરશે? ખાલી કલિંગ. પડી સમજ? તો અહીંયા પોતાની શું આપે? પ્રતિષ્ઠા બતાવવા માટે શેની ઉપર આક્રમણ કરે છે? કલિંગ ઉપર આક્રમણ કરે છે. બીજું એ કે ભાઈ કલિંગ ઓલરેડી મૌર્યની અંદર જ હતું, પણ આ જે ભાઈઓની જે આંતરિક સંઘર્ષ હતો એના લીધે કલિંગ અલગ થઈ ગયું, અને અલગ થઈને પોતે મજબૂત તાકાતવર બન્યો. તો આ લોકોને ડર લાગતો હતો કે કલિંગની બાજુમાં જ એ લોકોનું ઇમ્પોર્ટન્ટ પોર્ટ હતું તામ્રલિપ્તિ. કયું પોર્ટ હતું? તામ્રલિપ્તિ પોર્ટ. તો આ પોર્ટ હાથમાંથી ના વયો જાય એના માટે કલિંગને હરાવવું જરૂરી હતું. પડી સમજ? તો આવા ઘણા બધા એવા કારણો આપેલા છે. તો મૂળ વાતની વાત એ છે કે ભાઈ કલિંગ ઉપર આક્રમણ કર્યું અને કલિંગને હરાવ્યું. ઠીક છે. હવે ધ્યાનથી સમજો. હવે કલિંગની અંદર કોણ રાજા હતું એ કોઈ ઇતિહાસકારોને ખબર નથી. નથી ગ્રંથ નિર્માણ બોર્ડમાં લખાણું, નથી જીસીઆરટીમાં લખાણું, નથી તો ઉપેન્દ્રસિંહે લખ્યું. ઠીક. તો કોઈ ઇતિહાસકારોએ લખ્યું જ નથી કે રાજા કોણ હતો. પણ ઘણી બધી બુકમાં લખ્યું છે કે ખારવેલ નામનો રાજા હતો. હવે ખારવેલ રાજાની 5-7 પેઢી હજી નથી આવી પહેલા. ખારવેલ આવશે તમારું 2જી સદીની અંદર, ઈસવીસન પૂર્વમાં. તો 400 વર્ષ પછી ખારવેલ આવવાનો છે. તો ઘણી બુકોમાં શું લખ્યું છે કે ખારવેલ નામનો રાજા હતો. ખારવેલ નથી.
ઠીક છે. ઘણી બુકોમાં તો બીજા જ ક્યાંક નામ આપ્યા છે, તો એક્ઝેક્ટલી નામ કયું હતું ખબર નથી, બસ એટલી ખબર છે કે કલિંગ ઉપર આક્રમણ કરેલું. કારણ કે જે ધોલી અને જોગડ નામના એના શિલાલેખ છે, ત્યાંના શિલાલેખની અંદર 13મો જે અભિલેખ છે, મતલબ 13મું જે આદેશ છે, એમાં લખેલું છે કે ભાઈ તમે બધા મારી સંતાન છો. આઈડિયા આવે? તો આ રીતનો ઉલ્લેખ કર્યો છે ત્યાં, ઠીક, પણ કોઈ ગ્રંથમાં નથી. સમજ પડી? ઠીક. અને એક બીજી નેરેટિવ એ છે કે કલિંગના યુદ્ધ પછી ભાઈએ બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો હતો. શું સ્વીકારી લીધો? બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. ઠીક. આજની તારીખમાં આ વસ્તુ ખોટી સાબિત કરી છે ઘણા બધા ઇતિહાસકારોએ, જેમ કે એક બહુ ફેમસ ઇતિહાસકાર છે સંજીવ સંજાલ. ઠીક. એ બધા ડિનાય કરે છે કે આવું નહોતું થયું. ઓલરેડી ને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી જ લીધો હતો સ્ટાર્ટિંગમાં જ તે. ઠીક. પણ એ ડિબેટિકલ વિષય છે. ઠીક. ઇતિહાસકારોને ખુદને મતવા દો, આમાં આપણે મતવાનું નથી. આપણે એક્ઝામમાં એટલું યાદ રાખજો કે હા ભાઈ એને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો હતો. તેને ભેરી ઘોષની નીતિ છોડીને, ભેરી ઘોષ મતલબ કે યુદ્ધની નીતિ છોડીને એને એટલે કે ધર્મની નીતિ અપનાવેલી. ઠીક. પેલી સમજ. તો કલિંગના યુદ્ધ પછી ભાઈએ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો, હૃદય પરિવર્તિત થઈ ગયું. ઠીક. તો ઘણી જગ્યાએ લખ્યું છે, આ બૌદ્ધ ગ્રંથમાં લખ્યું છે કે આ યુદ્ધની અંદર 1.5 લાખ લોકોના મૃત્યુ થયા હતા, 1 લાખ લોકોના મૃત્યુ થયા હતા, અને 1.5 લાખ જેટલા લોકોને બંદી બનાવી લેવામાં આવ્યા હતા. હવે થોડીક અતિશોક્તિ એ એટલે માટે છે કે આમાં લાખ લોકો મરવા, 1.5 લાખ લોકોને બંધક બનાવવા, એ સમયમાં એટલી બધી વસ્તી હશે, અને વસ્તી હશે તો આ 1.5 લાખ લોકોને બંદી બનાવીને ક્યાં લઈ ગયા હતા, ક્યાં રાખ્યા હતા, અને સાચવવા ડિફિકલ્ટ હશે ને. સમજ પડી? તો આમાં થોડીક અતિશોક્તિ જોવા મળે છે આપને, 1.5 લાખ લોકોમાં ને 1 લાખ લોકોના મૃત્યુમાં. પડી સમજ? ઠીક. ચાલો, તો અહીંયા અશોક વિશે આપને જે માહિતી મળે છે, મોટાભાગની માહિતી ક્યાંથી મળે છે? અશોકાવદાનમાંથી. ક્યાંથી મળે છે? અશોકાવદાન નામના ગ્રંથમાંથી. જે ગ્રંથ લખાણો હતો ક્યાં? શ્રીલંકામાં. પ્લસ એવું બી કહેવાય છે કે ભાઈ પોતાના જે બે, એક પુત્ર અને પુત્રી, પુત્રનું નામ છે મહેન્દ્ર અને પુત્રીનું નામ છે સંઘમિત્રા. આ બંનેને શ્રીલંકા મોકલી દીધા હતા. ક્યાં ગયા હતા? સિલોન. અને સિલોનમાં જઈને આ લોકોએ બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. ઠીક. બૌદ્ધ ધર્મની અંદર મેં કીધેલું છે કે થેરવાદના અનુયાયી હતા, તો થેરવાદનો ફેલાવો કરે છે, અને આગળ જતા આ લોકોના ફેલાવાથી ને તે આગળ જતા ત્યાં બધા ગ્રંથો લખવાના. સિલોન જે બૌદ્ધ ગ્રંથો કહે છે, તો એ જ ગ્રંથ છે મહાવંશ, દીપવંશ, અશોકાવદાન, દિવ્યાવદાન, એ બધા ગ્રંથો છે. ઠીક છે. ચાલો. અશોકના મૃત્યુ પછી કોણ રાજા? ઠીક છે. તો ઘણી જગ્યાએ લખ્યું હશે ભાઈ કુનાલ નામનો રાજા આવે છે, ઠીક છે, જે અશોકનો પુત્ર હતો. ઠીક છે. બીજી બાજુ ઘણા સ્ત્રોતોમાં લખ્યું છે કે ભાઈ દશરથ રાજા બને છે. ઠીક છે. હવે જો અશોકાવદાન, દિવ્યાવદાન એમાં લખેલું છે કે કુનાલ બને છે. ઠીક છે. મત્સ્ય પુરાણ જે વાયુ પુરાણ છે ત્યાં લખ્યું છે દશરથ નામનો રાજા બને છે. કોણ બને છે? દશરથ નામનો રાજા. અને એવી બી ચર્ચા જોવા મળે છે કે આ દશરથ નામનો જે રાજા હતો એને બરાબરની જે ગુફા હતી, ઠીક છે, જ્યાં નાગાર્જુન નામના પહાડમાં, ઠીક છે, આ જીવક માટે ગુફાઓ બનાવેલી. ઠીક છે, એવું કહેવાય છે. તો કુનાલ બને છે અમુક ગ્રંથો પ્રમાણે, દશરથ બને છે. ઠીક છે. તો એ ડિબેટમાં જવા નથી. કુલ મળીને આ બધા થઈને, ઠીક છે, 50 વર્ષની અંદર, અશોકના મૃત્યુના 50 વર્ષની અંદર, ઘણી જગ્યાએ 7, ઘણી જગ્યાએ 8 છે, ઘણી જગ્યાએ લખ્યું છે 6 શાસકો હતા છે. અને જે અંતિમ શાસક છે જેનું નામ છે બૃહદત્ત. શું નામ છે? બૃહદત્ત. એનો સેનાપતિ, કોનો પતિ? સેનાપતિ, જેનું નામ છે પુષ્યમિત્ર શુંગ. ઠીક. તો પુષ્યમિત્ર શુંગ એનો સેનાપતિ બૃહદત્તની હત્યા કરી નાખશે, અને ખુદ પાવરમાં આવીને કયા વંશની સ્થાપના કરે છે? શુંગ વંશની સ્થાપના કરે છે. કોની સ્થાપના કરે છે? શુંગ વંશની. પડી સમજ? હા ના? ઠીક છે. તો આ એક ડિબેટની વસ્તુ છે કે ભાઈ કોણ શાસક બન્યું હતું. ઠીક. પણ આપણી પાસે એટલી માહિતી છે કે ભાઈ
અશોકના મૃત્યુના 50 વર્ષ સુધીમાં શું થઈ છે કે અલગ અલગ બહુ બધા શાસકો થઈ જાય છે, અને ફાઇનલી બૃહદત્ત જે અંતિમ શાસક હતો, જેની 188 ઈસવીસન પૂર્વમાં શું થઈ જાય છે, હત્યા કોણ કરે છે, એનો સેનાપતિ પુષ્યમિત્ર શુંગ. પડી સમજ? હા ના.